एक्सटर्नल पेपर नंबर 2 क्वेश्चन नंबर 2 જગન્નાથની રમણીયતાને વિભાવનો સંતરાષ્ટ્ર સમજાવો। જગન્નાથ અભિનવ ગુપ્તનો અનુગામી છે, પણ મૌલિકતા દર્શાવ્યા વિના રહેતો નથી। એના પોતાના મંતવ્યો છે, એની વિવેચન શક્તિ માનજનક છે, એ કવિ છે, તે મૌલિક દૃષ્ટાંતો આપે છે। રસિકત્વ પાંડિતત્વ વેદજ્ઞનો સુપરિપાક એટલે રસ ગંગાધર જગન્નાથ કહે છે કે કાવ્યનો અર્થ શબ્દાર્થ યુગલ થાય તેવું કોઈ પ્રમાણ નથી। વ્યવહારમાં આપણે કાવ્ય સાંભળ્યું પણ અર્થ ન સમજાયો કે કાવ્યમાંથી અર્થ સમજાય એવું કહીએ છીએ, એનો અર્થ એ જ છે કે અર્થ જુદો છે। કાવ્યનો અર્થ જગન્નાથના મતે શબ્દ વિશેષ છે। જગન્નાથનું બીજું કથન એ છે કે રસબોધક તે કાવ્ય એ વ્યાખ્યા બરાબર નથી, કારણ કે રસવ્યંજક છે। નૃત્ય, વાદ્ય, નેપથ્ય સામગ્રી રસવ્યંજક છે અને તેમણે કાવ્ય કહેવાય નહીં તેમ રસવ્યંજકતા શબ્દ અને અર્થ ઉભયમાં છે, માટે શબ્દ અને અર્થ બંનેનો યુગ્મ તે કાવ્ય। જગન્નાથની ત્રીજી દલીલ એ છે કે જો શબ્દ અને અર્થ બંને મળીને કાવ્ય બને છે, એમ તો એકલા શબ્દ કે માત્ર અર્થથી કાવ્ય ન થાય એમ સ્વીકારવું પડે। જો શબ્દ અને અર્થ બંનેમાં જુદું જુદું કાવ્યત્વ સ્વીકારે તો એક કાવ્યમાં બે કાવ્યો છે એવી સ્થિતિ ઊભી થાય, એટલે કે કાવ્યના શબ્દમાં એક કાવ્ય છે અને અર્થમાં બીજું કાવ્ય છે એમ કહેવું પડે। આ સ્થિતિ બરાબર નથી। જગન્નાથને મતે ગુણ અને અલંકાર કાવ્ય નથી। કાવ્યને સગુણ તે અલંકાર શબ્દાર્થ ન કહેવાય, કારણ કે ગુણ રસના ધર્મ છે અને અલંકાર કાવ્ય દેહના શણગાર છે। કાવ્યના શબ્દાર્થ અદોષ હોવાની વાતને પણ એ અતાર્કિક કહે છે। કાવ્ય દોપવાળું છે એમ કહીએ છીએ ત્યારે આપણે આખા કાવ્યની વાત કરીએ છીએ, એના અંગના દોષ ઉલ્લેખતા નથી। અંગમાં દોષ હોય તો આખું કાવ્ય દોષવાળું ગણાય। પૂર્વાચાર્ય શબ્દ અને અર્થને કાવ્ય કહ્યું, જગન્નાથે શબ્દને કાવ્ય કહ્યું પણ શબ્દનું વિશેષણ આપ્યું છે। રમણીયતાર્થે પ્રતિપાદક શબ્દ રમણીય અર્થનું પ્રતિપાદન કરનાર હોય તો જ કાવ્ય બને। સામાન્ય વાક્ય ન ચાલે, ઘટવાવ કે પટવાવ ન ચાલે, જેવા કે શબ્દો એવા ચાલતા નથી, એમાંથી શું રમણીયત્વ પ્રતિપાદિત થાય? જગન્નાથ પૂર્વાચાર્યના મતનું ખંડન કરે છે તે પણ બરાબર નથી। શબ્દ અને અર્થનું પાર્વતી પરમેશ્વર જેવું સાપૂજ્ય કાવ્ય બનાવે છે એ સમજાય તેવું છે। એમાં શબ્દ અને અર્થનું યુગલ નહીં પણ શબ્દ વિશેષ કાવ્ય છે, એવો જગન્નાથનો દલીલબાજી ભરેલો આગ્રહ ચાલી શકે તેમ નથી। જગન્નાથે શબ્દને કાવ્ય કહ્યું તો જ્યાં શબ્દ બદલાય તેવા કાવ્યના અનુવાદને કાવ્ય ન કહેવું। અલબત્ત અનુવાદ એ આખરે અનુવાદ છે, પણ તેથી રસાસ્વાદ થાય છે ત્યાં જગન્નાથ કહે છે કે ભાષાંતરના શબ્દો કાવ્ય છે પણ અર્થને એમ જુદો પાડવો યોગ્ય નથી। ગુણ અને અલંકાર કાવ્યનો આત્મા ન હોઈ શકે એ વિશે બેમત નથી, પણ જગન્નાથની એના વિશેની રજૂઆત યોગ્ય નથી। એ પોતે ગુણને રસ, શબ્દ અને અર્થ અને રચનાનો ધર્મ માને છે, એ બીજાના મતનું ખંડન કરવાનો અધિકાર નથી। વિશ્વનાથ વાક્યમ રસાત્મક કાવ્યમ, રસાત્મક કાવ્યને કાવ્ય કહે છે। જગન્નાથનો તેનો વિરોધ કરે છે। રમણીયતાર્થ પ્રતિપાદિત શબ્દને તે કાવ્ય કહે છે તો રસાત્મક વાક્ય તો એ સહેલાથી કાવ્ય કહી શકે। એ જેને લોકોત્તર આનંદ કહે છે તે રસ જેવો અલૌકિક છે। વસ્તુ, રસ અને અલંકાર એ ત્રણેયના ધ્વનિથી કાવ્ય બને છે। વિશ્વનાથ રસને કાવ્યના આત્મા તરીકે સ્વીકારે તો તેમાં વિરોધ કરવા જેવું નથી। જગન્નાથની દ્રષ્ટિએ તો રમણીયતા તો લોકોત્તર આહલાદક જ્ઞાનનો વિષય બનાવવો ગુણ, જેનું જ્ઞાન પામીને લોકોત્તર આનંદ થાય છે તે રમણીયતાથી લોકોત્તર આનંદ થાય છે, એટલે એમ કહી શકાય કે લોકોત્તર આનંદજનક અર્થનું પ્રતિપાદન કરનાર શબ્દ તે કાવ્ય। જગન્નાથ જ રમણીયતાને તથા લોકોત્તરતા સમજાવ્યા પછી એને કાવ્ય વ્યાખ્યાનો સરલાર્થ એવો આપે છે કે ચમત્કારજનક ભાવના વિષય બને એવા અર્થનું પ્રતિપાદક શબ્દ તે કાવ્ય અથવા શબ્દ પ્રતિપાદિત અર્થ વિષય કરતી ચમત્કૃતિજનક ભાવના તે કાવ્ય અથવા ચમત્કારો જેમાં હોય તે કાવ્ય। થેન્ક યુ સો મચ।